નમસ્તે મિત્રો, આજે આપણે માર્ચ, એપ્રિલ અને મે 2026 માટે મિથુન રાશિના રાશિફળ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આ 3 મહિના માર્ચ, એપ્રિલ અને મે ખૂબ જ ખાસ રહેવાના છે. આ 3 મહિના દરમિયાન એવું શું બનશે જે તમારા ભાગ્યનો માર્ગ બદલી શકે છે? આપણે આજે આ રહસ્યની શોધ કરીશું. આ ખાસ કાર્યક્રમમાં આપણે મિથુન રાશિના લોકો માટે 2026ના વસંત અને ઉનાળાની સંપૂર્ણ ઝાંખી લાવ્યા છીએ. આપણે માર્ચ, એપ્રિલ અને મેની જટિલતાઓમાં ઊંડા ઉતરીશું. આ 90 દિવસોમાં તારાઓની ગતિ તમારા જીવનને કઈ દિશામાં લઈ જશે? મિથુન રાશિના વ્યક્તિ તરીકે આ સમયગાળો તમારા માટે ક્રાંતિ અને જાગૃતિનો સમયગાળો સાબિત થશે. તેથી તમને વિનંતી છે કે તમે આ ભવિષ્યવાણીને અંત સુધી ખૂબ જ એકાગ્રતાથી સાંભળો જેથી કોઈ મહત્વપૂર્ણ મુદ્દા ચૂકી ન જાય. ફક્ત એક વાત ધ્યાનમાં રાખો, આ જન્માક્ષર તમારી ચંદ્ર રાશિના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. તેથી જો તમને તમારી ચંદ્ર રાશિ ખબર હોય, તો તેને તે મુજબ વાંચો. અને જો તમારી ચંદ્ર રાશિ ખબર ન હોય, તો તમે તેને તમારા નામ અનુસાર વાંચી શકો છો. તમે પણ તે મુજબ જોઈ અને સાંભળી શકો છો. તો મિત્રો, ચાલો સમય બગાડ્યા વિના શરૂઆત કરીએ. પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલા, કોમેન્ટ વિભાગમાં હર હર મહાદેવ લખો. વિડીયોને મીઠી લાઇક આપો અને તેને હાઇપ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ચાલો 3 મહિના માટે મિથુન રાશિ માટે 15 સચોટ આગાહીઓ વિશે જાણીએ. તો ચાલો આ ખાસ યાત્રા શરૂ કરીએ. નંબર 1, માનસિક શાંતિનો ઉદય. મિથુન રાશિના લોકો લાંબા સમયથી માનસિક જડતા અને આંતરિક સંઘર્ષની વિચિત્ર સ્થિતિનો અનુભવ કરી રહ્યા છે. તમારી પરિસ્થિતિ આવી બની ગઈ છે. નાના અવરોધો પણ પર્વતો જેટલા વિશાળ અને અદમ્ય લાગતા હતા. આ મુશ્કેલ પરિસ્થિતિએ તમારી વિચારવાની ક્ષમતાને અસર કરી, તમને શું કરવું અને શું ન કરવું તે અંગે મૂંઝવણમાં મૂકી દીધા. તીવ્ર શારીરિક અને માનસિક પ્રયાસો છતાં, તમે ખરેખર લાયક સફળતા મેળવી રહ્યા ન હતા. તમે તમારા અંગત જીવન અને તમારી પોતાની ખુશી માટે સમય કાઢવામાં સંપૂર્ણપણે અસમર્થ હતા, યાંત્રિક જીવન જીવી રહ્યા હતા. પરંતુ હવે, શુભ ગ્રહોના ગોચર સાથે, તે અંધકારમય સમય સમાપ્ત થઈ રહ્યો છે. અને તમારી અંદર એક નવી ઊર્જા ઉભરી આવશે. તમે તમારી પ્રાથમિકતાઓ નક્કી કરી શકશો અને જીવનની ધમાલથી બચીને શાંતિનો અનુભવ કરી શકશો. આ આત્મનિરીક્ષણનો સમય છે, જ્યાં તમે તમારી ખામીઓને ઓળખશો અને તેમને સુધારવા માટે નક્કર પગલાં લેશો. માનસિક શાંતિ મેળવવાથી તમારી કાર્યક્ષમતા 3 ગણી થશે. અને તમે સમાજમાં તમારી અનોખી ઓળખ ફરીથી સ્થાપિત કરશો. તમારા આંતરિક અવાજને સાંભળો, કારણ કે આવનારા 3 મહિના તમારા વ્યક્તિત્વને ફરીથી આકાર આપવાનો પાયો નાખશે. નંબર 2, નાણાકીય વ્યવહારોમાં સાવચેત રહો. આવનારા સમયગાળામાં, તમારે તમારી નાણાકીય નીતિઓ પર પુનર્વિચાર કરવાની જરૂર પડશે. આમૂલ પરિવર્તનની સખત જરૂર પડશે. ભૂતકાળમાં, તમે જે અનુભવો પર વિશ્વાસ કર્યો છે અને પૈસાની આપ-લે કરી છે તેમાંથી મોટાભાગના અનુભવો તમને ફક્ત દુઃખ પહોંચાડ્યા છે. તેથી, આ 3 મહિના દરમિયાન, તમારે કોઈને પણ પૈસા ઉછીના ન આપવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ, પછી ભલે તે ગમે તેટલા નજીક હોય. પૈસાની બાબતોમાં ભાવનાત્મકતા દર્શાવવાથી તમારા નાણાકીય સામ્રાજ્યનો પાયો હચમચી શકે છે. વ્યવહારો કરતી વખતે, દરેક વિગતો લખી રાખો અને ડિજિટલ ચેનલોનો સાવધાની સાથે ઉપયોગ કરો.
શાસ્ત્રો કહે છે, એવું માનવામાં આવે છે કે વર્તનમાં સ્પષ્ટતા ધરાવતી વ્યક્તિને ક્યારેય ગરીબી કે અપમાનનો સામનો કરવો પડતો નથી. હિસાબની વાત આવે ત્યારે તમારે સંપૂર્ણપણે વ્યાવસાયિક હોવું જોઈએ. તો જ તમે તમારા સંપત્તિ સંચયના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશો. આ સમયે સતર્કતા એ તમારી સૌથી મોટી સંપત્તિ છે, કારણ કે દુશ્મનો તમારી ઉદારતાનો લાભ લેવાની રાહ જોઈ રહ્યા છે. તમારી બચતને સુરક્ષિત રોકાણોમાં રોકાણ કરો અને કોઈપણ શંકાસ્પદ યોજનાઓનો ભાગ બનવાનું ટાળો. જો તમે આ કડક નિયમોનું પાલન કરશો, તો મે મહિનાના અંત સુધીમાં તમારી નાણાકીય સ્થિતિ ખૂબ જ મજબૂત અને ભવ્ય બનશે. નંબર 3, તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો. મિથુન રાશિના લોકો ખૂબ જ નરમ હૃદયના હોય છે. આ કારણે, તેઓ ઘણીવાર બીજાઓથી પ્રભાવિત થઈને પોતાને નુકસાન પહોંચાડે છે. આ 3 મહિના દરમિયાન, બ્રહ્માંડ તમને લાગણીઓ અને વાસ્તવિકતા વચ્ચે સ્પષ્ટ રેખા કેવી રીતે દોરવી તે શીખવશે. કોઈની દુઃખદ વાર્તા સાંભળીને અથવા વધુ પડતા ઉત્સાહી થયા પછી કોઈ મોટા વચનો અથવા કાનૂની કરાર કરવાનું ટાળો. ભાવનાત્મક રીતે લીધેલા નિર્ણયો ઘણીવાર પાછળથી પસ્તાવો તરફ દોરી જાય છે. તેથી, બુદ્ધિ અને તર્કને પ્રાથમિકતા આપો. જો કોઈ તમને રોકાણ અથવા વ્યવસાય દ્વારા રાતોરાત ધનવાન બનવાના સપના બતાવી રહ્યું છે, તો સમજો કે તે નથી. એક મોટું સંકટ છુપાયેલું છે. કોઈપણ કરાર પર હસ્તાક્ષર કરતા પહેલા તમારા અંતઃપ્રેરણાને સતર્ક રાખો અને નિષ્ણાતો અથવા પરિવારના વડીલોની સલાહ લો. નિર્ણયો લેતી વખતે, ઠંડા મગજે વિચારો અને લાંબા ગાળાના પરિણામોનું કાળજીપૂર્વક વિશ્લેષણ કરવાની ટેવ કેળવો. તમારો અંતરાત્મા એકમાત્ર શસ્ત્ર છે જે તમને તમામ પ્રકારની છેતરપિંડી અને કાવતરાઓથી બચાવવા માટે સક્ષમ છે. જ્યારે તમે તમારી લાગણીઓ પર નિયંત્રણ મેળવશો, ત્યારે તમે જોશો કે તમારા નિર્ણયો વધુ સચોટ અને ફાયદાકારક છે. આ સમયે તમારી જાતને ભાવનાત્મક રીતે સશક્ત બનાવવાનો છે, જેથી કોઈ તમારી સંવેદનશીલતાનો ગેરલાભ ન લઈ શકે. નંબર 4, નવી કારકિર્દીની તકો. જો તમે લાંબા સમયથી માનનીય નોકરી શોધી રહ્યા છો, તો હવે તમારી મહેનતનું ફળ મેળવવાનો સમય છે. એક અદ્ભુત ગ્રહ સંરેખણ તમારી કારકિર્દી કુંડળીમાં રાજયોગ જેવી પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યું છે જે તમને સફળતા લાવશે. જે ક્ષેત્રોમાં તમે વારંવાર નિષ્ફળતાનો કડવો સ્વાદ ભોગવ્યો છે, ત્યાં હવે તમને વિજય અને સન્માનના સમાચાર મળશે. નવી અને અણધારી રોજગારની તકો તમારા દરવાજા પર ખટખટાવશે. તમારે ફક્ત સતર્ક રહેવાની જરૂર છે. તેમને ઓળખવા જ જોઈએ. જો તમે અગાઉ કોઈ પ્રતિષ્ઠિત સંસ્થામાં અરજી કરી હોય, તો તમને કોલ મળવાની 100% શક્યતા છે. આ સમયે તમારા વ્યાવસાયિક જીવનમાં તે સ્થિરતા પ્રદાન કરશે જે તમે વર્ષો પહેલાં કલ્પના કરી હતી. તમારી કુશળતાને અપડેટ કરો અને આધુનિક ટેકનોલોજી સાથે તાલમેલ રાખવાનો પ્રયાસ કરો. કાર્યસ્થળ પર તમારી પ્રતિભાને ઓળખવામાં આવશે, અને તમારા સ્પર્ધકો પણ તમારી કાર્યનીતિનું અનુકરણ કરવા માટે મજબૂર થશે. ધીરજ સાથે તમારા પ્રયત્નો ચાલુ રાખો, કારણ કે તમારી સફળતાનો સૂર્ય હવે ઉગ્યો છે. આવનારા 3 મહિના તમારા વ્યાવસાયિક જીવનમાં હંમેશા માટે સકારાત્મક વળાંક સાબિત થશે. નંબર 5, આત્મવિશ્વાસમાં વધારો. જ્યારે પણ તમે કોઈ ઉચ્ચ કક્ષાના ક્લાયન્ટ અથવા મહત્વપૂર્ણ મીટિંગમાં હાજરી આપો છો, ત્યારે તમારા મનોબળને હિમાલય જેટલું મજબૂત રાખો. મિથુન, તમારા શબ્દોમાં પથ્થરને પણ પીગળી જવાની શક્તિ છે. તમારે ફક્ત તેમનામાં વિશ્વાસ રાખવાની જરૂર છે. તમારી યોજનાઓ ઉત્સાહ,
નિખાલસતા અને સકારાત્મક વલણ સાથે દુનિયા સમક્ષ રજૂ કરો. તમારા આત્મવિશ્વાસને જોઈને તમારી સામેની વ્યક્તિ તમારી પ્રશંસા કરશે. તમારી ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે. તેથી, ખચકાટ છોડી દો. તથ્યો સાથે તમારી રજૂઆતને ટેકો આપો. આ તમારી વિશ્વસનીયતા અને સન્માનમાં ઘણો વધારો કરશે. તમારા આકર્ષક વ્યક્તિત્વ અને તાર્કિક ક્ષમતા આ સમયગાળા દરમિયાન તમને મોટા પ્રોજેક્ટ્સ અને સોદાઓ સુરક્ષિત કરશે. તમારી જાતને માનસિક રીતે એટલા મજબૂત બનાવો કે કોઈ પણ નકારાત્મક પરિસ્થિતિ તમારી એકાગ્રતાને વિક્ષેપિત ન કરી શકે. યાદ રાખો, અડધી લડાઈ ઉચ્ચ મનોબળ અને યોગ્ય શારીરિક ભાષાથી જીતી શકાય છે. બ્રહ્માંડની દૈવી શક્તિઓ તમારી છુપાયેલી પ્રતિભાઓને નિખારવામાં તેમની સંપૂર્ણ ભૂમિકા ભજવશે. તે તમને મદદ કરી રહી છે. તમારા ડરનો સામનો કરો અને આત્મવિશ્વાસપૂર્વક સફળતાના આ નવા અધ્યાયની શરૂઆત કરો. છઠ્ઠું સ્થાન, પદ અને પ્રતિષ્ઠા મેળવો. તમારા 10મા ભાવમાં શનિની સ્થિતિ સૂચવે છે કે તમારા કાર્યો હવે સંપૂર્ણ રીતે ફળદાયી થશે. શનિ શિસ્તનો કારક છે, એટલે કે તે તમને સખત મહેનત કરવાની માંગ કરશે, પરંતુ પરિણામો કાયમી અને સુખદ રહેશે. દરમિયાન, પ્રથમ ભાવમાં વક્રી ગુરુનું અમૃત જેવું દૃશ્ય તમારી બુદ્ધિને શુદ્ધ કરશે અને તમને સાચો માર્ગ બતાવશે. આ આંતરિક જોડાણ તમારા સામાજિક અને વહીવટી પ્રભાવને વધારશે. આ સમય ખૂબ જ પ્રગતિનો રહેશે. તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને દૈવી કૃપાનો અનુભવ થશે, અને અવરોધો આપમેળે દૂર થઈ જશે. તમને કોઈ મોટી સંસ્થાનું નેતૃત્વ અથવા સમાજના કલ્યાણ માટે કોઈ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી શકે છે. પ્રભાવશાળી લોકો સાથેના તમારા સંબંધો વધુ ગાઢ બનશે, જે તમારા કારકિર્દી ભવિષ્ય માટે અત્યંત ફાયદાકારક રહેશે. ભલે કાર્યભાર વધશે, પણ તમે તમારી અદ્ભુત વ્યવસ્થાપન કુશળતાથી દરેક પડકારને તકમાં પરિવર્તિત કરશો. આ સમય તમારા માટે દૈવી આશીર્વાદથી ઓછો નથી. તેથી, તમારી પ્રગતિ માટે તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આ માટે આટલું કરો. આ શુભ ગ્રહ સ્થિતિ તમારા જીવનમાં સમૃદ્ધિ, પદ, પ્રતિષ્ઠા અને અપાર સંપત્તિ લાવશે. નંબર 7, ઇચ્છિત સ્થાનાંતરણ. આગામી મહિનાઓમાં તમારા વ્યાવસાયિક જીવનમાં કેટલાક મોટા અને સકારાત્મક માળખાકીય ફેરફારોની પ્રબળ સંભાવના છે. જો તમે લાંબા સમય સુધી એક જગ્યાએ રહેવાથી કંટાળી ગયા હતા અને ઇચ્છિત સ્થાનાંતરણ ઇચ્છતા હતા, તો તે ઈચ્છા હવે પૂર્ણ થશે. આ નવી જગ્યા અથવા નવી ભૂમિકા તમારી અંદર છુપાયેલી ક્ષમતાઓને બહાર લાવશે જે અત્યાર સુધી દબાયેલી હતી. સ્થાનાંતરણ પછી, તમને કેટલીક નવી અને પડકારજનક જવાબદારીઓ સોંપવામાં આવશે જે તમારી કુશળતામાં વધારો કરશે. શરૂઆતમાં તમને નવા વાતાવરણમાં સમાયોજિત થવામાં મુશ્કેલી પડી શકે છે, પરંતુ ચિંતા કરશો નહીં. આ પરિવર્તન તમારા કારકિર્દીને ઉન્નત બનાવવા માટે એક વૈશ્વિક યોજના છે. નવી ટીમ સાથે કામ કરીને, તમે તમારા નેતૃત્વ કૌશલ્યનું પ્રદર્શન કરશો અને પ્રિય બનશો. તમારી કાર્યક્ષમતા સાબિત કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. આળસ છોડી દો અને સક્રિય બનો. સ્થાનાંતરણની સાથે, તમારા પગાર અથવા સુવિધાઓમાં વધારો થવાના મજબૂત સંકેતો પણ છે. આ પરિવર્તનને ઉત્સાહથી સ્વીકારો. તેને સ્વીકારો, કારણ કે તે સુખી ભવિષ્ય તરફ એક મોટું પગલું છે. નંબર 8, વ્યવસાયમાં પ્રગતિ. વ્યવસાય સાથે સંકળાયેલા મિથુન રાશિના લોકો માટે, માર્ચ, એપ્રિલ અને મે મહિના સુવર્ણ યુગ છે. તમારી વ્યવસાયિક વ્યૂહરચના એટલી સચોટ હશે કે તમારા સૌથી મોટા સ્પર્ધકો પણ તમારી સામે ટકી શકશે નહીં.
તમારી પ્રતિષ્ઠા અને પ્રામાણિકતાની બજારમાં વ્યાપક ચર્ચા થશે, જેનાથી ગ્રાહકોનો તમારામાં વિશ્વાસ વધશે. તમે ફક્ત તમારા પોતાના નફા પર જ નહીં પરંતુ તમારા કર્મચારીઓ અને સહયોગીઓના કલ્યાણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશો. સેવા અને ભવિષ્યલક્ષી વિચારસરણીની આ ભાવના તમારા વ્યવસાયને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં મદદ કરશે. નવા વ્યવસાયિક કરારો અને વિદેશી સોદા થવાની શક્યતા છે, જેનાથી તમારા ટર્નઓવરમાં ઝડપથી વધારો થશે. આ આગાહી તમારા માટે સંપૂર્ણપણે ફળદાયી સાબિત થશે. તમારે ફક્ત તમારું ધ્યાન કેન્દ્રિત રાખવાની જરૂર છે. જો તમે વ્યવસાયના વિસ્તરણ માટે લોન લેવાનું વિચારી રહ્યા છો, તો તમને હવે સરળતાથી સહાય મળશે. તમારા વ્યવસાયમાં નવીનતા લાવો અને બદલાતી બજારની માંગને અનુરૂપ બનવાનો પ્રયાસ કરો. તમારી સફળતાને વ્યવસાયિક દુનિયામાં પડઘો પાડવા દો. તમારા સમાચાર દૂર દૂર સુધી સાંભળવામાં આવશે, અને તમે એક સફળ ઉદ્યોગસાહસિક તરીકે ઉભરી આવશો. નંબર 9. વડીલોનું માર્ગદર્શન. જો તમે કોઈ નવા વિચાર વિશે વિચારી રહ્યા છો અથવા સ્ટાર્ટઅપ શરૂ કરી રહ્યા છો, તો તેને અમલમાં મૂકવાનો આ યોગ્ય સમય છે. પરંતુ સફળતાની ચાવી એ છે કે એકલા જવાને બદલે અનુભવી અને અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન મેળવો. તમારા માતાપિતા અથવા તમારા ક્ષેત્રના નિષ્ણાતોનો અનુભવ એક દીવાદાંડી તરીકે કામ કરશે જે તમને ભૂલોથી બચાવશે. પૂર્વ સંશોધન અને નિષ્ણાત સલાહ વિના મોટી રકમનું રોકાણ કરવું જોખમકારક છે. આમ કરવું આત્મઘાતી હોઈ શકે છે. અનુભવી લોકો સાથે કામ કરવાથી તમારી સફળતાનો દર બમણો થશે અને જોખમ ઘટશે. આ ટીમવર્કનો સમય છે. તેથી, સારા અને પ્રામાણિક લોકો સાથે જોડાવાનો પ્રયાસ કરો. વડીલોના આશીર્વાદ અને નિષ્ણાતોના ડહાપણથી હાથ ધરાયેલ કાર્ય તમને સમાજમાં ખૂબ ખ્યાતિ અપાવશે. તમારી યોજનાઓને ગુપ્ત રાખો અને તેને ફક્ત તે લોકો સાથે શેર કરો જેઓ ખરેખર જાણે છે અને શુભેચ્છકો છે. ધીરજ અને વિવેક સાથે લેવાયેલ દરેક નાનું પગલું તમને એક મોટા અને સફળ સામ્રાજ્ય તરફ દોરી જશે. યાદ રાખો, અનુભવ એ ચાવી છે, જે સફળતાના બંધ દરવાજા સરળતાથી ખોલી નાખે છે. નંબર 10. ભૂતકાળની ભૂલોમાંથી શીખવું. એક સફળ વ્યક્તિ એ છે જે પોતાની ભૂતકાળની ભૂલોમાંથી શીખવાની અને પોતાના વર્તમાનને સુધારવાની હિંમત ધરાવે છે. ભૂતકાળમાં કરેલી કોઈપણ વ્યાવસાયિક અથવા વ્યક્તિગત ભૂલો પર ચિત્કાર કરવાનો આ સમય છે. જો તમે નિષ્ઠાપૂર્વક તમારા અભિગમમાં સુધારો કરશો, તો ભવિષ્યમાં કોઈ અવરોધ તમને રોકી શકશે નહીં. તમારી ભૂતકાળની નિષ્ફળતાઓને ફક્ત પાઠ તરીકે જુઓ અને તેમને તમારા મનોબળ પર પ્રભુત્વ ન આપવા દો. થોડી વધારાની મહેનત, શિસ્ત અને તમારી ભૂલોને બોજ ન બનવા દેવાથી, તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો. ફક્ત પુનરાવર્તન કરવાનો દૃઢ નિર્ધાર જ તમને વિજેતા બનાવશે. તમારી કાર્યનીતિને આધુનિક બનાવો. જૂની, સડેલી પરંપરાઓને છોડી દો અને નવી વિચારસરણી અપનાવો. આ સુધારાવાદી દૃષ્ટિકોણ તમને સૌથી પડકારજનક વ્યાવસાયિક અને વ્યક્તિગત પડકારોમાંથી પણ સુરક્ષિત રીતે પસાર કરશે. તમારી નબળાઈઓની યાદી બનાવો અને તેમને એક પછી એક શક્તિમાં રૂપાંતરિત કરવાનું શરૂ કરો. જેમ જેમ તમે તમારી જાતને સુધારશો, તેમ તેમ તમે બહારની દુનિયાને તમારા પોતાના પ્રત્યે સકારાત્મક પ્રતિભાવ આપતા જોશો. સ્વ-સુધારણાની આ પ્રક્રિયા તમારા જીવનમાં ગહન પરિવર્તન લાવશે જે ખરેખર લાભદાયી રહેશે. તમે સ્વપ્ન જોઈ રહ્યા છો. નંબર 11. નાણાકીય મજબૂતાઈ. નાણાકીય દૃષ્ટિકોણથી, માર્ચ, એપ્રિલ અને મે મહિના તમારા માટે ધન ખર્ચનો સમયગાળો સાબિત થઈ શકે છે.
ગુરુના શુભ પ્રભાવથી તમારા સંચિત ભંડોળમાં વધારો થશે અને આવકના નવા રસ્તા ખુલશે. લાંબી વ્યવસાયિક યાત્રાઓ અને નવા સંપર્કો તમને એવા લાભો લાવશે જેની તમે કલ્પના પણ ન કરી હોય. દૈનિક વેતન મેળવનારાઓ અને નાના વ્યવસાયો તેમની દૈનિક આવકમાં નોંધપાત્ર વધારો જોશે. શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ અથવા અન્ય જોખમી રોકાણોમાં તમારી જૂની ગણતરીઓ હવે બિનઅસરકારક રહેશે. તે સચોટ પરિણામો આપવાનું શરૂ કરશે. પૈસાનો સરળ પ્રવાહ તમારા જૂના દેવાને દૂર કરશે અને તમને માનસિક બોજથી મુક્ત કરશે. જો કે, ધ્યાનમાં રાખો કે આવકમાં વધારો થવાની સાથે, તમારા વૈભવી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પણ જરૂરી રહેશે. તમે આ સમયગાળા દરમિયાન કોઈ કિંમતી મિલકત અથવા વાહન ખરીદવાનું વિચારી શકો છો, જે ભવિષ્યમાં ફાયદાકારક રહેશે. ભગવાનની કૃપા અને તમારી મહેનતનું ફળ હવે તમારા બેંક બેલેન્સના રૂપમાં દેખાશે. આ સમય દરમિયાન નાણાકીય સ્વતંત્રતા તરફ તમે જે પણ પગલું ભરશો તે સફળ અને શુભ સાબિત થશે. નંબર 12. સરકારી ક્ષેત્રમાંથી લાભ. જો તમે જીવનમાં અસાધારણ સફળતા મેળવવા માંગતા હો, તો તમારે કેટલાક બોલ્ડ નિર્ણયો લેવા પડશે. અહીં જોખમ લેવાનો અર્થ ખોટા કાર્યો કરવા નથી, પરંતુ તમારી યોજનાઓને મોટા પાયે લઈ જવા માટે સખત મહેનત કરવાનો છે. તમારા કાર્યમાં પ્રામાણિકતા અને પારદર્શિતા જાળવવાથી તમને સરકારી ક્ષેત્રોમાંથી નોંધપાત્ર લાભ મળી શકે છે. કોઈપણ પેન્ડિંગ સરકારી ટેન્ડર, પ્રોજેક્ટ અથવા લાયસન્સ હવે સરળતાથી ક્લિયર થવાની શક્યતા છે. સરકારી વિભાગોમાં રોકાયેલી જૂની ચૂકવણીઓ હવે તમારા ખાતામાં સરળતાથી વહેવા લાગશે. ઓનલાઇન બિઝનેસ, ડિજિટલ માર્કેટિંગ અને સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા લોકો માટે, આ સમય લોટરીથી ઓછો નથી. તમારી મહેનત વધારવામાં ડરશો નહીં, કારણ કે તમે જેટલું વધુ કામ કરશો, તેટલા વધુ ફાયદા થશે. ભવિષ્યમાં તકનીકી ખામીઓ ટાળવા માટે કાનૂની અને કર ફાઇલોને અદ્યતન રાખો. તમારી હિંમત અને જોખમ લેવાની ક્ષમતા તમને એક સફળ નેતા તરીકે ભીડથી અલગ પાડશે. વહીવટી અધિકારીઓ અને પ્રભાવશાળી લોકોનો ટેકો તમારા કાર્યને ઝડપી બનાવવામાં મદદ કરશે. નંબર 13. પ્રેમ સંબંધોને ગાઢ બનાવવું. તમારા હૃદયના આંગણામાં પ્રેમના ફૂલો ખીલે છે. તમારા લગ્નજીવન ખીલવા જઈ રહ્યું છે, અને તમારું જીવન આનંદના સમુદ્રમાં ડૂબી જશે. આવા શુભ ગ્રહોની ગોઠવણીઓ બની રહી છે કે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે આધ્યાત્મિક અને ઊંડો જોડાણ વિકસે છે. ભૂતકાળની બધી ગેરસમજો અને અંતર પ્રેમની હૂંફમાં ઓગળી જશે. તમે તમારા શબ્દો અને નાના રોમેન્ટિક હાવભાવ દ્વારા તમારા જીવનસાથીના હૃદયમાં તમારું સ્થાન મજબૂત બનાવશો. તમને સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવાની તકો મળશે, જે તમારા સંબંધમાં નવી તાજગી અને ઉત્સાહ લાવશે. તમારી લાગણીઓને ખુલ્લેઆમ શેર કરો, કારણ કે વાતચીત એ કોઈપણ સ્વસ્થ સંબંધની ચાવી છે. એક મજબૂત પાયો નંખાયો છે. લાંબા અંતરના સંબંધોમાં રહેલા લોકો પાસે હવે મળવા અને સાથે રહેવાની સુવર્ણ તકો હશે. જૂની કડવી યાદોને તાજી કરવાને બદલે, એક નવું અને સુંદર ભવિષ્ય બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારા સંબંધો સમર્પણ અને વિશ્વાસનું સ્તર વિકસાવશે જે સમાજ માટે એક મોડેલ સ્થાપિત કરશે. તમારા પ્રેમ જીવનમાં આ ખુશી તમારા માનસિક સ્વાસ્થ્ય અને કાર્યક્ષેત્રમાં સકારાત્મક ઊર્જાનો સંચાર પણ કરશે. અંક 14. લગ્ન માટે શુભ સંયોજન. મિથુન રાશિના લોકો જે હજુ પણ કુંવારા છે તેઓ હવે તેમના જીવનમાં એક ખૂબ જ ખાસ વ્યક્તિનું સ્વાગત કરશે. આ સમય લગ્ન કરવા યોગ્ય યુવક યુવતીઓ માટે આશીર્વાદરૂપ છે,
કારણ કે ઉત્તમ પ્રસ્તાવો તમારા ઘરાંગણે આવશે. પરિવારમાં લગ્નની ઘંટડી વાગવાના સંકેતો છે, અને શુભ પ્રસંગોની યોજનાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. જો તમને કોઈ ગમે છે અને તમે આગળ વધવા માંગો છો, તો આ 3 મહિના તમારા માટે સૌથી અનુકૂળ છે. દૈવી કૃપાથી, લગ્ન સંબંધિત બધી અવરોધો આપમેળે દૂર થઈ જશે, અને તમને સારા સમાચાર પ્રાપ્ત થશે. પરિવારમાં ઉત્સવપૂર્ણ વાતાવરણ આનંદ લાવશે, અને તમે તમારા પ્રિયજનો સાથે તમારી ખુશી શેર કરશો. સંબંધને સાકાર કરવા, કોઈપણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરો. કાળજીપૂર્વક વિશ્લેષણ અને કાળજીપૂર્વક વિશ્લેષણ કર્યા પછી જ તમે કોઈ નિષ્કર્ષ પર પહોંચશો. આ તમારા જીવનમાં એક નવા પ્રકરણની શરૂઆત છે, જે તમને ખુશી અને સમૃદ્ધિ લાવશે. નવા સંબંધો બનાવવાથી તમારી સામાજિક સ્થિતિ વધશે, અને તમને તમારા પ્રિયજનોનો સંપૂર્ણ ટેકો મળશે. નંબર 15. સુખી લગ્ન જીવન. પરિણીત યુગલો માટે, આ સમય સંપૂર્ણ નિષ્ઠા અને પ્રેમથી તેમની જવાબદારીઓ પૂર્ણ કરવાનો છે. આ સમય દરમિયાન તમારા ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી નાની બાબતો મોટા વિવાદોમાં ન ફેરવાય. તમારા અહંકારને છોડી દો. જો તમે તમારા જીવનસાથીની લાગણીઓનો આદર કરો છો, તો તમારા ઘર પર સ્વર્ગ ઉતરશે. એકબીજા પર શંકા કરવાને બદલે, વિશ્વાસના બંધનને મજબૂત બનાવો, કારણ કે વિશ્વાસ એ પરિવારનો પાયો છે. જો તમે તમારા જીવનસાથીને કોઈ વચન આપ્યું હોય, તો આ સમયગાળા દરમિયાન તેને પૂર્ણ કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરો. તમારા બાળકોના શિક્ષણ અથવા ભવિષ્ય માટે સાથે મળીને આયોજન કરવાથી તમારા સંબંધ મજબૂત બનશે. અહંકારના ટકરાવના કિસ્સામાં, શાંતિ અને ધીરજથી કાર્ય કરો અને એકબીજાને સમજવાનો પ્રયાસ કરો. એકંદરે, જો તમે સુમેળ જાળવી રાખશો, તો આ 3 મહિના તમારા જીવનના શ્રેષ્ઠ રહેશે. યાદગાર ક્ષણો સર્જાશે. પ્રેમ, સમર્પણ અને સાથે મળીને પડકારોનો સામનો કરવાથી તમારા લગ્નજીવન સફળ બનશે. મિથુન રાશિ માટે ખાસ જ્યોતિષી ઉપાયો. ગુરુ અને શનિના આશીર્વાદ મેળવવા માટે, ગુરુવારે ભગવાન વિષ્ણુની સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને તેમને પીળા ફૂલો અર્પણ કરો. ભક્તિભાવથી ઓમ ગ્રહ ગુરુવે નમઃ મંત્રનો 108 વખત જાપ કરો. આ ઉપાય તમારા કાર્યક્ષેત્રમાં અવરોધો, માનસિક તણાવ અને પૈસાની અછતને સંપૂર્ણપણે દૂર કરશે. સ્વાસ્થ્ય અને વ્યવસાયિક પ્રગતિને સંતુલિત કરવા માટે, બુધવારે ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરો. અને શાંત મનથી ઓમ બુધાય નમઃ મંત્રનો જાપ કરો. આનાથી તમારી નિર્ણય લેવાની ક્ષમતા વધશે. તમે વ્યવસાયમાં નફો જોશો અને સારું સ્વાસ્થ્ય જાળવશો. યાદ રાખો, ફક્ત યોગ્ય અભિગમ અને યોગ્ય ઉકેલો જ જીવન બદલી શકે છે. અને આ સંયોજન તમને ભગવાન શિવના આશીર્વાદથી નવી ઊંચાઈઓ પર લઈ જશે. જો તમને વિડિયો ગમ્યો હોય, તો કૃપા કરીને લાઇક કરો અને તેને હાઇપ કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણી વિભાગમાં હર હર મહાદેવ લખો.